નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતા વિશે ચર્ચા કરીશ. આ પ્રકરણની અંદર આપણે મેન્ડેલના એક સંકરણ દ્વિસંકરણના પ્રયોગ જોઈ લીધા, એના નિયમો જોઈ લીધા. ત્યાર પછી આપણે સંલગ્નતા અને પુનઃસંયોજન વિશે પણ ચર્ચા કરી લીધી. બરાબર છે. અહીં આપણે અત્યાર સુધી એવું ભણ્યા હતા કે એક જનીન, તેના બે વિકલ્પો અને એ ચોક્કસ એક લક્ષણ માટે જવાબદાર હોય. શેના માટે જવાબદાર હોય? ચોક્કસ પ્રકારના લક્ષણ માટે. એટલે કે ઊંચાઈ માટે જવાબદાર જનીન. બરાબર, ઊંચાઈ માટે જનીન. તો એ જે જનીન છે એ જનીનના કેટલા વિકલ્પો? બે જ, ક્યાં તો કેપિટલ ટી ક્યાં તો સ્મોલ ટી. અને એ કયું લક્ષણ માટે જવાબદાર? ઊંચાઈ માટે. બરાબર. અને તેના પાછા બે વિરોધી, એટલે કે ક્યાં તો ઊંચો હશે ક્યાં તો નીચો. ઊંચો હોય કે નીચો હોય, કહેવાય તો ઊંચાઈ જ. ત્યાર પછી આપણે એક બીજી ચર્ચા કરી હતી કે રુધિર જૂથ, કે જેમાં બહુ વૈકલ્પિક કારકો હતા. શું હતા? બહુ વૈકલ્પિક કારકો, કે જેની અંદર રુધિર જૂથ જે છે એ એક લક્ષણ છે. બરાબર. એ રુધિર જૂથ માટે જવાબદાર જનીનો જે છે અહીંયા કેટલો હતો? ફક્ત એક જ, અને એના બે પ્રકાર હતા. બરાબર છે. રુધિર જૂથ માટે 3 જવાબદાર, IA, IB અને સ્મોલ આઈ. બરાબર છે. ઓકે. અને આ 3માંથી કોઈ પણ 2 જનીન હાજર હશે અને આ 2 જનીન જવાબદાર, 2 જનીનની જોડી જવાબદાર હશે ચોક્કસ પ્રકારના રુધિર જૂથ માટે. બરાબર. તો એ રુધિર જૂથ એ બહુ વૈકલ્પિક કારકોનું ઉદાહરણ આપણે જોયું. હવે આપણે ચર્ચા કરીશું કે કોઈ એક લક્ષણ માટે બે અથવા બે કરતાં વધારે, અથવા તો એમ કે એક કરતાં વધારે જનીનોની જોડી જવાબદાર છે. જનીનોની જોડી જવાબદાર. બરાબર. આજે આપણે આ ભણીશું. એને શું કહેવામાં આવે? બહુજનીનિક વારસો. શું કહેવામાં આવે ને? બહુજનીનિક વારસો. મિત્રો, આપણે વટાણાના છોડમાં જોઈ લીધું કે વટાણાનો છોડ ક્યાં તો ઊંચો હતો ક્યાં તો નીચો હતો. બરાબર છે ને? મધ્યમ વર્ગના આપણને નહીં મળે. પરંતુ તમે માનવીની અંદર જુઓ, માનવીની અંદર તમને ખૂબ વધારે ઊંચાઈવાળા વ્યક્તિઓ બી જોવા મળશે, ખૂબ ઓછી ઊંચાઈ એટલે કે નીચા વ્યક્તિઓ બી જોવા મળશે. એની સાથે સાથે અહીં થોડી વધારે ઊંચાઈ, હજુ વધારે ઊંચાઈ, હજુ વધારે ઊંચાઈ, એવી રીતે વેરિએશન જોવા મળે છે ઊંચાઈમાં. બરાબર છે. તેવી જ રીતે આપણા શરીરની જે ત્વચાનો રંગ છે એ ત્વચાનો રંગ પણ એવું નથી કે ફક્ત ગોરા લોકો અને ફક્ત કાળા લોકો. બરાબર. અથવા તો આપણે સહપ્રભાવિતાની ચર્ચા કરીએ તો સહપ્રભાવિતા પ્રમાણે ગોરા, કાળા અને મધ્યમ વર્ણના, એવું નથી. તમને ત્વચાના રંગમાં વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા. એવું કેમ? કારણ કે એના માટે જવાબદાર જનીનોની જોડીઓ જે છે 3 છે. કઈ કઈ? તો એના માટે જવાબદાર જનીનોની જોડીઓ છે A, B અને C. કયા કયા? A, B અને C. અને આ A, B અને C જનીનો જે છે એ જનીનોની જોડી આપણા રંગસૂત્રો, 23 જોડ રંગસૂત્રો છે, એમાં જુદા જુદા રંગસૂત્રો ઉપર હાજર હોય છે. બરાબર છે. એટલે બધી જ જોડીઓ હાજર છે. એ પ્રકારનું જનીન બી છે આપણા શરીરમાં, B પ્રકારનું બી છે અને C પ્રકારનું જનીન પણ છે આપણા દરેક કોષની અંદર. બરાબર. હવે એ કેવી રીતે અભિવ્યક્ત થશે એ નિર્ભર કરે છે કે એ પ્રચ્છન્ન છે, પ્રભાવી છે અને તેનું પ્રમાણ કેટલું છે એના ઉપર નક્કી થાય છે. બરાબર. આ જે થિયરી આપણે ભણી રહ્યા છે એને બહુજનીનિક વારસો કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? બહુજનીનો, ઘણા બધા જનીનો જવાબદાર કોઈ એક લક્ષણ માટે. બરાબર. ઘણા બધા જનીનોની જોડીઓ જવાબદાર લક્ષણો માટે. બરાબર. ચાલો, તો સૌપ્રથમ શોધેલું કોણે? તો નિલ્સન એહેલે શોધેલું હતું. શેમાં? ઘઉંનો જે ગર છે, ગર પ્રદેશ, એના રંગમાં.
એના રંગ માટે જવાબદાર જે જનીન છે એ જનીનો માટે શોધ્યું હતું, કે જેમાં એણે શું કર્યું હતું, લાલ રંગ અને સફેદ રંગનો જે ગર ધરાવતા ઘઉં છે એની વચ્ચે સંકરણ કરાવ્યું. તો એને F2 સંતતિની અંદર, F2 સંતતિમાં લાલ, થોડો ઓછો લાલ, મધ્યમ લાલ, એકદમ ઓછો લાલ અથવા તો થોડો સફેદ અને સફેદ એવા અલગ અલગ એમને શું મળ્યા, સ્વરૂપ પ્રકારો મળ્યા. બરાબર. હવે આપણે જે ચર્ચા કરવાના છે, ડેવેનપોર્ટ નામના વૈજ્ઞાનિકે, કોણે, ડેવેન. ઓકે, સૌપ્રથમ કોણે શોધેલું, ઘઉંના ગરનો રંગ છે એમાં નિલ્સન એહેલે શોધેલું હતું. ત્યાર પછી મનુષ્યની ત્વચા માટે જવાબદાર જનીનો કે જે બહુજનીનિક વારસો દર્શાવે છે એ કોણે શોધેલું, તો ડેવેનપોર્ટે શોધેલું. કોણે શોધેલું, ડેવેનપોર્ટે. તો આપણા શરીરના કોષોની અંદર ત્વચાના રંગ માટે 3 પ્રકારના જનીનોની જોડીઓ હાજર હોય છે. જો આપણા શરીરની અંદર ABC બધા કેપિટલ પ્રભાવી જનીન હોય તો પછી આપણા જે તે વ્યક્તિના શરીરનો રંગ કેવો હશે, તો ખૂબ ડાર્ક, વધારે પડતો ડાર્ક. બરાબર છે, એટલે એને નિગ્રો બ્લેક કહેવાય, અતિશય કાળો એમ કહેવાય. બરાબર. એટલે કે એવા વ્યક્તિની અંદર જનીન પ્રકાર જે છે એ કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C બધું જ અહીં પ્રભાવી હશે. બરાબર છે. ચાલો, ત્યાર પછી જો કોઈ વ્યક્તિની અંદર બધા પ્રચ્છન્ન જનીન હોય, 3 એ 3, એટલે શું, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c, તો આવો જે વ્યક્તિ હશે કેવો હશે, વ્હાઇટ, સફેદ રંગનો. બરાબર છે. હવે આની વચ્ચે આપણને ઘણી વિવિધતાઓ જોવા મળે. કેવી રીતે? બરાબર. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે એક સંકરણનો પ્રયોગ જેવી રીતે જોયો હતો તેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું. તો એક એવો વ્યક્તિ, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c, આની વચ્ચે આપણે પ્રજનન કરાવીએ. બરાબર. એટલે એક નિગ્રો બ્લેક છે અને એક નિગ્રો બ્લેક છે અને એક સંપૂર્ણ વ્હાઇટ છે. બરાબર. એની અંદર પ્રજનન કરાવીએ તો આપણને F1 સંતતિમાં કેવો મળશે, મ્યુલેટો, એટલે મધ્યમવર્તી બદામી કે ઘઉં વર્ણ રંગનો વ્યક્તિ, એટલે કે આવી ત્વચા ધરાવતો વ્યક્તિ મળશે. હવે આમાં જનીનો જે છે એ જનીનોમાં દ્વારા જન્યુ કેવા બનશે, તો બધા આ રીતના બનશે. અને આમાં બધા ABC, આપણે આ બધું ભણી ગયા છે એટલે વધુ ચર્ચા અત્યારે નથી કરતો. હવે બંને જોડાય એટલે શું બને, કેપિટલ A, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b અને કેપિટલ C, સ્મોલ c, એટલે કે મ્યુલેટો, મધ્યમવર્તી બદામી ઘઉંવર્ણ. હવે આની અંદર ફરીથી આપણે શું કરીશું, F1 સંતતિની અંદર આપણે અંતઃફલન કરાવીશું, અથવા તો એવા વ્યક્તિ બે શોધવાના, નર અને માદા, કે જેની અંદર જનીન પ્રકાર આ રીતના હોય, એમની વચ્ચે ફલનની પ્રક્રિયાથી કેવા પ્રકારના બાળકો બને. બરાબર. તો કંઈક આ પ્રકારના F2 સંતતિની અંદર તમને સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેવું મળશે, તો ટોટલ કેટલા પ્રકારના, પહેલાં તો મને કહો આમાં જન્યુ કેટલા પ્રકારના બને, આપણે આ ભણી ગયા છે. બરાબર. કેવી રીતે જન્યુ કેટલા પ્રકારના બનશે, ટોટલ 8 પ્રકારના. કેવી રીતે, તો આપણે એના માટે 2:n, અહીંયા ટોટલ કેટલા પ્રકાર છે, 3, એટલે 2/3, એટલે ટોટલ જન્યુ કેટલા પ્રકારના બનશે, અહીંયા 8 પ્રકારના જન્યુ બને. કંઈક આ રીતે. સપોઝ કે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ c હોય તો અલગ અલગ પ્રકારના જન્યુ બને. ક્યાં તો બધા આવા હશે, ક્યાં તો પછી અથવા તો આ, એવી રીતે જો આગળ વધતા જશો તો એ પ્રમાણે જન્યુઓ તમને પ્રાપ્ત થતા જશે. અને ગણતરીમાં લેવા હોય તો કેવી રીતે લેવાના, અહીંયા કેપિટલ A લખવાનું, અહીંયા સ્મોલ a લખી દેવાનું. બરાબર છે. ત્યાર પછી કેપિટલ B, સ્મોલ b, ત્યાર પછી કેપિટલ C, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ c. બરાબર. તો અહીંયા કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ c. નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેપિટલ A, સ્મોલ b, કેપિટલ C, કેપિટલ A, સ્મોલ b, કેપિટલ C, અને કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c. તો આ 4 પ્રકાર બન્યા. એવી રીતે અહીંયા પણ બનશે, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ c.
તમે અહીંયા પણ 4 પ્રકાર બનાવી શકો છો. કયા? તો સ્મોલ a, કેપિટલ B, કેપિટલ C, ત્યાર પછી સ્મોલ a, કેપિટલ B, સ્મોલ C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ C, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ a, સ્મોલ b, કેપિટલ C અને છેલ્લું બનશે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. જો તમે અહીંયા 8 પ્રકાર જોઈ શકો છો. આપણે કીધું ને જન્યો કેટલા પ્રકારના બને? 8 પ્રકારના. તો આ 8 પ્રકારના બની ગયા, બધા બની ગયા. કેવી રીતે તેની પદ્ધતિ પણ મેં તમને અહીંયા સમજાવી દીધી, જન્યો કેવી રીતે બને છે. બરાબર? ચાલો, તો એક્ઝામમાં તમને પૂછાય તો તમે આ રીતે કેટલા પ્રકાર છે એ શોધવું હોય તો એના માટે આ બધું કરવાની જરૂર નથી. તો સીધું આ જે છે 2:n એની અંદર મૂકી દેવાનું. બરાબર? તો સીધા 8 પ્રકાર મળશે. હવે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ આ પ્રમાણે જો અહીંયા કરીએ તો અહીંયા 8 જન્યો, અહીંયા 8 જન્યો, એટલે ટોટલ આપણને કેટલા મળશે? અહીંયા 64. કેટલા મળશે? 64. તો જો તમે જોઈ શકો છો અહીંયા 64 પ્રકાર મેં બતાવ્યા છે. બરાબર? એ 64 પ્રકારમાંથી 64 પ્રકારના બાળકો મળશે. ખબર પડી? 64 પ્રકારના બાળકો મળશે. બરાબર છે? કે જેમના સ્વરૂપ પ્રકાર જે છે માં ઘણી સમાનતાઓ અમુકમાં જોવા મળશે. કયા કયા? તો જોઈએ આપણે કયા કયા પ્રકારના જોવા મળશે. તો પહેલું આપણને નિગ્રો બ્લેક, અહીંયા ઇંગ્લિશ નામ જ લખેલા છે બધા. નિગ્રો બ્લેક એટલે એકદમ ડાર્ક. બરાબર? અને મધ્યમવર્તી આપણે જોઈએ તો એટલે કે ઘઉંવર્ણ. બરાબર? અને એકદમ સફેદ. આની વચ્ચેના ત્વચાના રંગો પણ જોવા મળશે. નિગ્રો બ્લેક તો એવો વ્યક્તિ 64માંથી કેટલા હશે? ફક્ત એક જ હશે. બરાબર? આ બંને વચ્ચે સંકરણ કરાવીએ. અહીંયા 8 જન્યો, બીજા ઇન્ટુ કેપિટલ A, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c આપણે લઈએ. આપણે મેન્ડલના પ્રયોગમાં જોઈ લીધું છે એ પ્રમાણે. તો તમને કંઈક રિઝલ્ટ આ રીતનું મળશે. કેવી રીતનું? તો નિગ્રો બ્લેક 64માંથી એક વ્યક્તિ એવો હશે. વેરી ડાર્ક બ્રાઉન એટલે કે એકદમ કાળા કરતાં થોડો ઓછો, તો એવા 6 વ્યક્તિઓ. ડાર્ક બ્રાઉન થોડો ઓછો કાળો તો 15 જેવા. મધ્યમ એટલે કે ઘઉંવર્ણા 20 જેટલા. બરાબર? આપણે ઇન્ડિયન્સ ઘઉંવર્ણા છે. ત્યાર પછી લાઇટ બ્રાઉન એટલે ઘઉંવર્ણા કરતાં થોડા ગોરા, તો એવા 15 વ્યક્તિઓ. વેરી લાઇટ બ્રાઉન એટલે એકદમ ગોરા પણ નથી, થોડા ઓછા ગોરા, તો એવા 6 વ્યક્તિઓ. અને એકદમ વ્હાઇટ તો એવા કેટલા વ્યક્તિઓ મળશે? 1. એ કેવી રીતે? તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? આ એક વ્યક્તિ માટે છે, આ 6 વ્યક્તિઓ, આ 15 વ્યક્તિઓ અને આ 20 વ્યક્તિઓ. ફરીથી 15, 6 અને 1 વ્યક્તિ. બરાબર છે? ચાલો, તો ઘઉંવર્ણા જે છે 20 વ્યક્તિઓ મળ્યા. ત્યાર પછી આપણને એકદમ કાળો 1 વ્યક્તિ અને એકદમ ગોરો 1 વ્યક્તિ. તો અહીંયા ડોટ કરેલા છે તે સમજી શકો છો તમે. ડાર્ક કરેલું હશે. મેં આ રીતે જો ડાર્ક કર્યું હોય એનો મતલબ છે આ બધા ડાર્ક કર્યા છે. ડાર્કનો મતલબ થાય કે બધા કેવા છે? તો કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. ખ્યાલ આવે છે? બરાબર છે? ઓકે, ચાલો. ત્યાર પછી બધા આ રીતે હશે. છેલ્લો તમે વિકલ્પ જોઈ શકો. બરાબર? એનો મતલબ થાય સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. બરાબર? 20 પ્રકાર જે આપણને મળ્યા એટલે કે 20 સંખ્યામાં આપણને મ્યુલેટ પ્રકારના ઘઉંવર્ણા જે મળ્યા એની અંદર મેં કેવી રીતે દર્શાવ્યું છે? કંઈક આ રીતે 3 પ્રચ્છન્ન અને 3 પ્રભાવી. બરાબર? આમાં ઘણા બધા પ્રકાર આવી શકે. કેવી રીતે? તો જો તમે જોઈ શકો છો. કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ C, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. બરાબર? 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન. તો આ બી વ્યક્તિ ઘઉંવર્ણો થયો. આવું જો હોય કેપિટલ A, કેપિટલ B, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c, તો આ બી કેવો થયો? આ બી ઘઉંવર્ણો જ થશે. કેમ? 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન. અથવા તો કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ c, સ્મોલ c, 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન. તો આવી તો ઘણી બધી જોડીઓ બનશે. કેટલી? 20 જેટલી જોડીઓ બનશે. અને આ બધા કેવા હશે? આવા પ્રકાર 20 જેટલા બનશે. અને આ કેવા હશે? બધા ઘઉંવર્ણા હશે. કેવા હશે? ઘઉંવર્ણા. તમારે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિમાં મૂકીને કરી શકો છો આ ગણતરી. બરાબર? તો તમને 64 મળી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે 3 જનીનો A, B, C અભિવ્યક્ત થશે. બરાબર? અને એ અભિવ્યક્ત થશે અને પોતાનો જે લક્ષણો છે એ પ્રસ્થાપિત કરશે. પરંતુ એ કેવા થઈ જશે? એકબીજા સાથે મિશ્ર થઈ જશે. તો આપણે આ જે અહીં તમને મધ્યમ એટલે કે વચગાળાના જે લક્ષણો મળ્યા, બરાબર, એ અપૂર્ણ પ્રભાવિતાને મળતા આવશે.
કે જેની અંદર લાલ અને સફેદ, તો આપણને ગુલાબી રંગ મળ્યો હતો, બરાબર ને. F1 સંતતિમાં ફૂલની અંદર આપણે સ્નેપડ્રેગન એટલે કે શ્વાન પુષ્પમાં જોયું હતું, તો અહીં પણ એ પ્રકારનું આપણને જોવા મળે છે. પણ જનીનો છે, જનીનોના 3 પ્રકારો છે, એટલે સ્વાભાવિક છે આપણને અહીં વેરિએશન જોવા મળશે. અલગ અલગ મધ્યમ વર્ણના આપણને જુદા જુદા વર્ણના અહીં રિઝલ્ટ મળશે કંઈક આ પ્રકારે. ડોટ જે બતાવ્યા છે કંઈ આ રીતે છે, એટલે સમજવાનું, બરાબર છે. આ એકદમ ડાર્ક, એના કરતાં ઓછો ડાર્ક, એના કરતાં ઓછો ડાર્ક, મધ્યમ રંગના, ત્યાર પછી થોડા ગોરા, વધુ ગોરા ને એકદમ ગોરા. ચાલો હવે આપણે ચર્ચા કરવાના છે પ્લિયોટ્રોફી એટલે શું, બરાબર. તો એક લક્ષણ, એના માટે એક કારકોની જોડી, બરાબર છે. ત્યાર પછી એક લક્ષણ માટે આ રંગ, ત્વચાના રંગ માટે ઘણા બધા કારકોની જોડી, બરાબર છે. ત્યાર પછી એક લક્ષણ માટે જે કારકો છે, કારકો 3 પ્રકારના, IA, IB અને સ્મોલ આઈ, બરાબર. હવે આપણે ચર્ચા કરીશું કે એક જ જનીન જે સામાન્ય રીતે એક સ્વરૂપ લક્ષણ, સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણ માટે જવાબદાર હોય, અપવાદ રૂપે એક જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે. એક જનીન છે, ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ પી જનીન છે, તે ઊંચાઈ માટે બી જવાબદાર, ત્વચાના રંગ માટે બી જવાબદાર, આંખના રંગ માટે બી જવાબદાર. તો જુદા જુદા લક્ષણો માટે, એક કરતાં વધુ લક્ષણો માટે જો જવાબદાર હોય, આ એક ઉદાહરણ જ આપું છું ખાલી સમજાવવા માટે, બરાબર. એને પ્લિયોટ્રોપી કહેવાય આવી અવસ્થાને, અને આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. શું કહેવામાં આવે? પ્લિયોટ્રોપિક જનીન. તો અહીં એક જનીન સામાન્ય રીતે એક સ્વરૂપ પ્રકાર અથવા એક જ લક્ષણની અભિવ્યક્તિ કરે, પરંતુ અપવાદ રૂપે એવા બી જનીનો જોવા મળ્યા જે એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. એક કરતાં વધારે લક્ષણો જે છે એ લક્ષણો માટે જવાબદાર છે. તો કેટલાક ઉદાહરણો જોઈ લઈએ એની અંદર આપણે. ચાલો, મોટે ભાગે આવા જનીન જે છે એ જનીનની અસર ખાસ કરીને ચયાપચયિક પથ ઉપર થાય છે. એટલે કે આ જનીનો જે છે એ જનીનો શું ઉત્પન્ન કરતા હશે? વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો, અને આ ઉત્સેચકો શરીરમાં થતી વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓ પર અસર કરતા હોય એવા જનીનો, પ્લિયોટ્રોપિક જનીનો ખાસ જોવા મળે છે. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ આપણે જોઈ લઈએ, માનવીમાં ફિનાઇલ કીટોન્યુરિયા રોગ, બરાબર. ફિનાઇલ કીટોન્યુરિયા રોગ શું છે? એ જન્મજાત રોગ છે, એટલે કે આનુવંશિક રોગ છે. માતા પિતામાં હોય તો બાળકને બી થાય, બરાબર. અને તે દૈહિક પ્રચ્છન્ન રોગ છે. દૈહિક પ્રચ્છન્ન રોગ એટલે શું? તો આના માટે જવાબદાર જનીન જે છે એ દૈહિક રંગસૂત્રો પર આવેલા છે. તો રંગસૂત્રો કેટલા? 23 જોડ. આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ જ્યારે ભણીશું ને ત્યારે બંને ઉદાહરણ આપણે ભણવાના છે, બરાબર છે. તો અહીં એકવાર ફરીથી જોઈ લઈએ, કારણ કે બંને ઉદાહરણ અહીંયા પણ આપેલા છે. તો 23 જોડ હોય, 23 જોડમાંથી 22 જોડ જે છે, બરાબર, એ 22 જોડ રંગસૂત્રો, અહીં રંગસૂત્રોની વાત કરું છું, બરાબર. તો 23 જોડ રંગસૂત્રો છે, એમાંથી 22 જોડ રંગસૂત્રો જે છે એ આપણા શરીરની એટલે કે દેહની રચના માટે જવાબદાર જનીનો ધરાવે. લક્ષણો, દેહની શરીરની રચના કરવા માટે જવાબદાર જે જનીનો છે, બધા જનીનો શેના પર આધાર છે? આ 22 જોડ ઉપર. એટલે આને દૈહિક રંગસૂત્ર કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? દૈહિક રંગસૂત્રો, બરાબર. ચાલો, છેલ્લી જોડી કઈ છે? તો ક્યાં તો XX હશે, ક્યાં તો XY હશે. તો XX અને XY એટલે કે આ નિશ્ચય કરશે કે ભાઈ સજીવ અથવા તો માનવ જે છે, માનવ નર છે કે માદા છે. તો આને લિંગી રંગસૂત્ર કહેવાય. શું કહેવામાં આવે? લિંગી રંગસૂત્ર. આપણે ડ્રોસોફિલાની અંદર જોયું, બરાબર ને, કે એમના અંદર આપણે જેવી લક્ષણો જોયા હતા, શરીરનો રંગ અને આંખનો રંગ, એ શેના ઉપર હાજર હતો? તો લિંગી રંગસૂત્રો ઉપર હાજર હતો ને. એટલે અમુક જનીનો આના ઉપર હાજર છે, દૈહિક રંગસૂત્રો ઉપર, અમુક આના ઉપર છે. તો માનવમાં ફિનાઇલ કીટોન્યુરિયા, બરાબર, આ રોગ માટે જવાબદાર જે જનીન છે, જનીન કોના ઉપર હાજર છે? તો દૈહિક રંગસૂત્રો ઉપર. શેના ઉપર હાજર છે? દૈહિક રંગસૂત્રો ઉપર. અને આ જનીન કેવો છે? પ્રચ્છન્ન છે. સારું છે કે જન્મજાત રોગો જે છે એ પ્રચ્છન્ન જનીનોના લીધે થાય, બરાબર છે. એટલે પ્રચ્છન્ન જનીન હોય તો એવા કિસ્સામાં જો અહીંયા જોઈ લો, કેપિટલ T, કેપિટલ T, કેપિટલ T, સ્મોલ t, સ્મોલ t, સ્મોલ t. આવા કિસ્સામાં જો સ્મોલ t જવાબદાર હોય રોગ થવા માટે,
આ રોગ આ ત્રણમાંથી કયા વ્યક્તિને થઈ શકે? અને થાય? નહીં થાય. કેમ? સ્મોલ ટી પણ નથી. અને થાય? નહીં થાય. કેમ? સ્મોલ ટી છે પરંતુ એ કેવો છે? પ્રચ્છન્ન છે. એટલે પ્રભાવી સામાન્ય જનીન છે, એના લીધે આપણને રોગ નહીં થશે. બરાબર? ફક્ત આ વ્યક્તિને થઈ શકે. તો ચાન્સીસ ઓછા છે. તમે વિચારો કે જો કેપિટલ ટી એટલે કે જો આવા રોગકારક જનીનો પ્રભાવી હતે તો શું થતે? આને બી રોગ થયેલો હતો, આને બી. એટલે કે સમાજમાં ઘણા બધાને રોગ થઈ જતે. એટલે સારું છે કે આ બધા કેવા છે? પ્રચ્છન્ન છે. કેવા છે? પ્રચ્છન્ન. અને તે જન્મજાત દૈહિક રંગસૂત્રો પર જોવા મળતો અને પ્રચ્છન્ન જનીન ધરાવતો રોગ છે. માનવીમાં ફિનાઇલ કીટોન્યુરિયાનો રોગ એટલે શું છે? તો આપણા શરીરની અંદર વિવિધ એમિનો એસિડ આવેલા હોય છે. તો એમાં એક એમિનો એસિડ છે ફિનાઇલ એલેનિન. આ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિન માં રૂપાંતરણ થાય. હવે આ ચયાપચયિક પ્રક્રિયા છે અને ટાયરોસિનમાં રૂપાંતરણ થવું જ જોઈએ. તો એના માટે જવાબદાર એક ઉત્સેચક છે. કયો? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. કયો ઉત્સેચક છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. બરાબર? અહીં જે વ્યક્તિના રોગ થયો હોય, માનવીમાં ફિનાઇલ કીટોન્યુરિયા રોગ, તો જે વ્યક્તિના ફિનાઇલ કીટોન્યુરિયા થયો હોય એ વ્યક્તિમાં જે જનીન છે, કયો જનીન? તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતો જનીન જે છે એ જનીન સામાન્ય નથી. કેમ નથી? તો વિકૃતિ સર્જાય છે એટલે. અને વિકૃતિ સર્જાવાને લીધે આપણે જનીનો અભિવ્યક્ત કેવી રીતે થાય છે એ સમજી ગયા. તો વિકૃતિ સર્જાય એટલે શું થાય? આ જનીન દ્વારા ક્યાં તો ઉત્સેચક ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે, કાં તો ખામીયુક્ત ઉત્પન્ન થશે, ક્યાં તો પછી ઉત્પન્ન જ નહીં થશે. બરાબર? તો આવા કિસ્સામાં અહીં પણ જનીન ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતો જનીન જે છે એ કેવો છે? વિકૃત છે. બરાબર? વિકૃત એટલે પ્રચ્છન્ન થઈ ગયો. એટલે કે શું? આ હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ક્યાં તો ઓછો ઉત્પન્ન થશે, ક્યાં તો નહીં ઉત્પન્ન થશે, ક્યાં તો ખામીયુક્ત. એના લીધે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થશે નહીં. અને આપણા રુધિરની અંદર ફિનાઇલ એલેનિનની માત્રા વધવા મળશે. આ ફિનાઇલ એલેનિનની માત્રા વધવાને લીધે ફિનાઇલ પાયરુવિક એસિડ એનું રૂપાંતરણ, આ ફિનાઇલ એલેનિનનું ફિનાઇલ પાયરુવિક એસિડ અને તેના જેવા વ્યુત્પન્નોમાં રૂપાંતરણ થશે અને રુધિરમાં વધશે. રુધિરમાં વધે એટલે સ્વાભાવિક છે કે એ મૂત્રમાં પણ વધશે. બરાબર છે? ઓકે. આ ફિનાઇલ પાયરુવિક એસિડ ફિનાઇલ એલેનિનની વધુ માત્રાને લીધે જે તે વ્યક્તિમાં માનસિક મંદતા સર્જાય. શું સર્જાય? માનસિક મંદતા. ઓકે. એટલે આપણે સીધું જોઈએ કે ફિનાઇલ કીટોન્યુરિયા રોગની અંદર જનીન વિકૃત થવાને લીધે પ્રચ્છન્ન થશે અને પ્રચ્છન્નની જોડી ભેગી થઈ ગઈ. બરાબર? ઉદાહરણ તરીકે સ્મોલ પી એમ કરીને ભેગા થઈ ગયા તો એ વ્યક્તિને રોગ થવાનો કેમ? કારણ કે એમાં વિકૃત જનીન છે. એટલે એ વ્યક્તિ જે છે, બરાબર, એ કેવો હશે? માનસિક મંદ હશે. એની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્લિયોટ્રોપિક એટલે કે એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર. તો આની સાથે બીજા બી લક્ષણો જોવા મળે એ વ્યક્તિની અંદર અને એના માટે જવાબદાર કોણ? આ જનીન. શું? તો વાળ અને ત્વચાના રંજક કણોમાં ઘટાડો થાય. એટલે વાળ અને ત્વચા જે છે એ કેવું થઈ જશે? સફેદ રંગનું. જે આપણે કોડ તરીકે જોઈએ છે ને, બરાબર છે, કે જેમાં વાળ અને ત્વચાનો રંગ કેવો હશે? એકદમ સફેદ. બરાબર? એ શેના લીધે? ફિનાઇલ કીટોન્યુરિયાના લીધે. તો તમે જોઈ શકો છો કે એક કરતાં વધુ લક્ષણો માટે જવાબદાર એક જ જનીન છે. બરાબર? ચાલો, આને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન. આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય અને આવી પરિસ્થિતિને પ્લિયોટ્રોપિઝમ કહેવામાં આવે છે. ચાલો, બીજું એક ઉદાહરણ જોઈએ. ખૂબ મહત્વનું છે અને એક્ઝામમાં પૂછી શકાય એવું છે. તમારા નીટ માટે પણ ઘણું મહત્વનું છે. તો જોઈ લઈએ આપણે. સિકલ સેલ એનિમિયા. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. સિકલ સેલ એનિમિયા. નામ તો સાંભળ્યું છે તમે, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયાની અંદર જે આરબીસી જે કંઈક આ રીતના રકાબી આકારના દ્વિઅંતરગોળ, સાઈડ પરથી આવું જોઈએ તો ડંબેલ આકારના, એટલે આને દ્વિઅંતરગોળ કહેવાય. બરાબર? એ પોતાની રચના બદલી નાખે અને કેવા બની જાય? દાંતરડા આકારના. આવા.
અને આવા દાંતરડા આકારના જો આરબીસી બની જશે તો પછી એ જલ્દી તૂટી જાય અને એનો હિમોગ્લોબિન બહાર નીકળી જાય અને વ્યક્તિ જે છે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે. આવું ખાસ ત્યારે થાય જ્યારે ઓક્સિજનની માત્રા આવા વ્યક્તિની અંદર ઓછી હોય ત્યારે સામાન્ય આરબીસી આવા દાંતરડા આકારના થઈ જશે. બરાબર. તો આ જે સિકલ સેલ એનિમિયા છે, સિકલ સેલ એનિમિયામાં શું થાય તો એ હિમોગ્લોબિનને લગતો રોગ છે. હિમોગ્લોબિન જે છે બરાબર એ 4 શૃંખલાઓનું બનેલો છે. 1 2 3 4 પ્રોટીનની બનેલી 4 શૃંખલા, 2 આલ્ફા અને 2 બીટા. બરાબર. અને આ શૃંખલા પ્રોટીન કેવી રીતે બનશે તો આપણા શરીરમાં રહેલા ચોક્કસ જનીનને લીધે. તો એમાં જનીન કે જે બીટા શૃંખલા ઉત્પન્ન કરે. કઈ શૃંખલા? બીટા શૃંખલા. એની અંદર ખામી સર્જાય. આવું સામાન્ય જનીન જો હોય, જો બીટા શૃંખલા ઉત્પન્ન કરતો સામાન્ય જનીન હોય તો એ સામાન્ય જનીનને HbA તરીકે લખવામાં આવે. પરંતુ જો એની અંદર વિકૃતિ સર્જાય, આપણે કયા પ્રકારનું ઉદાહરણ છે તો જન્મજાત દૈહિક પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. એટલે એ શું છે હમણાં સમજી ગયા ઉપરના ઉદાહરણમાં, એટલે હું ફરીથી નથી સમજાવતો. તો જો વિકૃત જનીન હશે તો એ વિકૃત જનીનને આપણે આવી રીતે દર્શાવીએ HbS. અને વ્યક્તિની અંદર આ પ્રચ્છન્ન છે એટલે વ્યક્તિની અંદર જો વ્યક્તિ આવો હોય HbA બરાબર, 2 જનીન હોય ને TT તેવી રીતે મેં લખ્યું છે HbA તો આ વ્યક્તિ કેવો? સામાન્ય. જો HbS ધરાવતો વ્યક્તિ હોય એટલે કે પપ્પામાંથી HbA જનીન આવ્યું, મમ્મીમાંથી HbS જનીન આવ્યું તો આ વ્યક્તિ બી સામાન્ય જ હોય, રોગીશ નહીં હોય પરંતુ વાહક તરીકે, એટલે કે બાળકોમાં પોતાનો આ જનીન આપી શકે. એટલે HbS બંને તરફથી આ પ્રકારનો જનીન આવી ગયો તો પછી આ રોગિષ્ટ છે, એટલે કે આ વ્યક્તિને સિકલ સેલ એનિમિયા થયેલ છે. તો HbS શેના માટે જવાબદાર છે? સિકલ સેલ એનિમિયા માટે. આ એક જ લક્ષણ થયું ને, આપણે તો ચર્ચા કરી રહ્યા છીએ પ્લિયોટ્રોપિઝમ. તો HbS સામાન્ય જનીન છે અને HbA સામાન્ય જનીન છે, HbS વિકૃત જનીન છે. બરાબર છે. અને અહીં HbS આ પ્રકારનું જો વ્યક્તિમાં જનીન આવી ગયા તો પછી રોગિષ્ટ થઈ જશે અને એ વ્યક્તિને કયો રોગ થશે? સિકલ સેલ એનિમિયા. આ જનીન આપણા શરીરના અંગોમાં અન્ય લક્ષણ પણ ઉત્પન્ન કરે અને એવું લક્ષણ ઉત્પન્ન કરે કે જેના દ્વારા આ વ્યક્તિને ક્યારે પણ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા મલેરિયા રોગ નહીં થાય. કયો રોગ નહીં થાય? એટલે ફાયદો કરાવે છે. જો મલેરિયા રોગ નહીં થશે બરાબર, તેના માટે એ વ્યક્તિની અંદર અવરોધક ક્ષમતા ઉત્પન્ન કરે. તો અહીંયા તમે જોઈ શકો છો HbS જે છે એ HbS જનીન 2 લક્ષણો માટે જવાબદાર થયા. કયા? એક સિકલ સેલ એનિમિયા ઉત્પન્ન કરે એ એક લક્ષણ, અને બીજું મલેરિયા નહીં થાય એ વ્યક્તિને. મલેરિયા જે છે કોના દ્વારા નહીં થાય તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ પ્રજીવ દ્વારા એ વ્યક્તિને મલેરિયા થશે નહીં. બરાબર. તો આ થયું સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા જે છે બરાબર, આ શૃંખલાઓ છે પ્રોટીનની બનેલી શૃંખલાઓ, એટલે સ્વાભાવિક છે પ્રોટીન જે છે શેના બનેલા? એમિનો એસિડના. શેના બનેલા? એમિનો એસિડની આવી લાંબી શૃંખલા હશે. એ એમિનો એસિડમાં જે 6થા નંબરનું એમિનો એસિડ છે, 1 2 3 4 5 6, આ જે 6થા નંબરનું એમિનો એસિડ છે ત્યાં ગ્લુટામિક એસિડ જોડાવવું જોઈએ. એની જગ્યાએ ભૂલથી શું આવી જાય? આની જગ્યાએ ભૂલથી શું આવી જાય તો વેલાઇન એમિનો એસિડ આવી જાય. કયું એમિનો એસિડ આવી જાય? આ એક્ઝામમાં પૂછાય છે, નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સિકલ સેલ એનિમિયામાં શું તકલીફ થઈ. તો સિકલ સેલ એનિમિયામાં આલ્ફા અને બીટા શૃંખલા જે છે એમાંથી બીટા શૃંખલા ઉત્પન્ન કરવા માટેનું જે જનીન છે એ જનીનમાં એક નાની ભૂલ એ થઈ ગઈ, નાની ખામી એ સર્જાઈ ગઈ કે અહીં એ જનીનની અંદર જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા હતી GAA, કઈ હતી? GAG હતી. કઈ હતી? GAG હતી બરાબર. એની જગ્યાએ યુ આવી જાય એટલે કે GUG સ્થપાઈ જશે. તો અહીં ગ્લુટામિક એસિડ બેસવાની જગ્યાએ શું આવી જશે? વેલાઇન. તમને અત્યારે સમજ નહીં પડે તો આપણે ફરીથી આ ટોપિક સમજીશું સવિસ્તાર, ત્યારે તમને ખ્યાલ આવી જશે અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી આટલું યાદ રાખશો તો પણ મહત્વનું જ છે કે સિકલ સેલ એનિમિયા છે. સિકલ સેલ એનિમિયા રોગ કેમ થાય? કારણ કે અહીં હિમોગ્લોબિનના બીટા શૃંખલામાં
છઠ્ઠા એમિનો એસિડમાં ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જાય અને સિકલ સેલ એનિમિક થઈ જશે. બરાબર, આ ખાસ મહત્વનું છે. તો અહીંયા આપણે બે ઉદાહરણ જોઈ લઈએ પ્લિયોટ્રોપિઝમમાં. એક ફિનાઇલ કીટોન્યુરિયા રોગ અને બીજો સિકલ સેલ એનિમિયા રોગ. તો મિત્રો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલું, કયા જનીનો ત્વચાના રંગનું નિયંત્રણ કરે? ત્વચાના રંગમાં ગૌણ રંગ માટે કેટલા પ્રચ્છન્ન અને કેટલા પ્રભાવી જનીનો હોવા જોઈએ? બરાબર. બીજું, ફિનાઇલ કીટોન્યુરિયા રોગમાં કયા જનીનમાં વિકૃતિ સર્જાય છે? કયા જનીનની અંદર, એટલે જનીનનું નામ કે જનીન શું ઉત્પન્ન કરે છે એના વિશે લખવાનું છે. ફિનાઇલ કીટોન્યુરિયા રોગ માટે જવાબદાર જનીન કઈ કઈ ખામીઓ સર્જે? કારણ કે આ પ્લિયોટ્રોપિઝમનું ઉદાહરણ છે ને, એટલે કઈ કઈ ખામીઓ તો એક કરતાં વધારે જ હશે. ખામીઓ અથવા તો કયા કયા લક્ષણો ઉત્પન્ન કરે છે. સિકલ સેલ એનિમિયા રોગ ક્યારે થાય, એટલે કે શું ખામી સર્જાય એના લીધે આ રોગ થાય તે તમારે લખવાનું છે. બરાબર, એ સવિસ્તાર મેં સમજાવ્યું છે. તમે વિડીયો પોઝ કરીને જવાબ લખી શકો છો. ચાલો ટેલી કરી લઈએ આપણે જવાબો. તો પહેલું, કયા જનીનો ત્વચાના રંગનું નિયંત્રણ કરે? 3 પ્રકારના, A, B અને C. બરાબર, ઓકે. 3 પ્રકારના જનીનો છે અહીંયા, જનીનોની જોડી A, B અને C. કેપિટલ સ્મોલ પછી આપણે અહીંયા મેન્શન નથી કરવું. ત્વચાના રંગમાં ગૌણ રંગ માટે કેટલાક પ્રચ્છન્ન અને કેટલા પ્રભાવી હોવા જોઈએ? તો 3 પ્રચ્છન્ન અને 3 પ્રભાવી હોવા જોઈએ. બરાબર, પછી કોઈ બી હોઈ શકે, કોઈ બી લઈ શકો તમે, એવું જરૂરી નથી. એક ઉદાહરણ તરીકે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. અથવા તો તમે આ રીતે પણ લખી શકો. બરાબર, આવી 20 પ્રકારે લખી શકાય, આપણે બધા નથી મેન્શન. પણ 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન, તો 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન આન્સર આપણે સીધો લખી દેવાનો છે. બરાબર. ફિનાઇલ કીટોન્યુરિયા રોગમાં કયા જનીનમાં? તો ફિનાઇલ એનેલિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક. બરાબર છે, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક. ચોથો પ્રશ્ન, ફિનાઇલ કીટોન્યુરિયા રોગમાં જવાબદાર જનીન કઈ કઈ ખામી સર્જે છે? બરાબર, તો પહેલું જે મુખ્ય છે માનસિક મંદતા. હવે આ પ્લિયોટ્રોપિઝમનું ઉદાહરણ છે, એટલે બીજા કયું? તો જે વાળ અને ત્વચા છે એમાં રંજક કણો ની ખામી ઓછા થઈ જાય. બરાબર, આ બીજું જવાબદાર લક્ષણ છે. સિકલ સેલ એનિમિયા રોગ કેમ થાય? તો બીટા શૃંખલા એટલે કે હિમોગ્લોબિનના બીટા શૃંખલામાં છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ આવી જવાના લીધે આ રોગ થાય છે. બરાબર મિત્રો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ શું કરે એકચ્યુઅલી? તો એ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરે. બરાબર છે, આ એક ચયાપચયિક પ્રક્રિયા છે. પણ આ ખામી સર્જાવાને લીધે ફિનાઇલ એલેનિન વધી જાય, એના વ્યુત્પન્નો વધી જાય અને એના લીધે વ્યક્તિમાં માનસિક મંદતા સર્જાય છે. બરાબર, તો અહીં આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.